નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની. અને આ આગે એક બહુ જ મોટી કરુણાંતિકા સર્જી છે, કેમ કે 8 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થયા છે, જ્યારે 10થી વધારે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આજે બપોરના ગાળામાં આ ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીની અંદર એક બહુ જ મોટો ધડાકો થયો હતો, અને એ ધડાકો આસપાસના 3થી 4 કિલોમીટર સુધી સંભળાયો હતો. લોકો ગભરાટના મારા બહાર આવી ગયા હતા, અને એ લોકોએ આગ જોઈ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ એ પહેલા ત્યાં એની નજીકમાં જ વસ્ત્રાલ RAFનો એક કેમ્પ ચાલે છે જવાનોનો. એ જવાનો દોડીને ત્યાં પહોંચી ગયા હતા, કારણ કે RAFનો જે કેમ્પ ચાલે છે એની પાછળ જ ખેતરની અંદર આ શેડ બનાવેલો હતો, ને શેડની અંદર આ પતરાના શેડની અંદર આ ફેક્ટરી ચાલી હતી, અને એની અંદર આગ લાગી હતી. RAFના જવાનોએ ત્યાં પહોંચી જઈ અને 10 ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને 108 બોલાવી અને હોસ્પિટલ તરફ રવાના કર્યા હતા. એ દરમિયાનમાં ફાયર બ્રિગેડના જવાનો પણ પહોંચી ગયા હતા, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને આગ પર કાબુ લેવાનું ચાલુ કર્યું હતું. એ દરમિયાન 8 જેટલા લોકોને અંદરથી બહાર લાવી અને હોસ્પિટલ એમને મોકલ્યા હતા. જે 8 વ્યક્તિ જેને કોણ છે એની જે ઓળખ નથી થઈ, એ 8 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલ હવે એની ઓફિશિયલ ડિક્લેરેશન કરશે, કારણ કે જ્યારે ફટાકડાની આગ હોય છે એને જે કેમિકલ્સ છે એ ચામડી સાથે ચોંટી ગયા પછી મોટા ભાગે વ્યક્તિને જીવવાની શક્યતાઓ છે એ ઘણી બધી ઘટી જતી હોય છે. આ જે ફેક્ટરી ચાલતી હતી એ મેહુલ ડોડિયા નામની કોઈ વ્યક્તિ ચલાવતી હોવાનું બહાર આવ્યું છે, અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારી જયપાલસિંહ રાઠોડે મીડિયા સમક્ષ એવું જણાવ્યું છે કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ હોવા છતાં ફેક્ટરી ચાલુ હતી. આ એનો અર્થ એ થયો કે આ ફેક્ટરી ગેરકાયદેસર હતી, અગાઉ એનું લાયસન્સ રદ થયેલું છે એવી માહિતી છે એ બહાર આવી છે. હવે આ ફેક્ટરી લાયસન્સ વગર જ ચાલુ રહી હતી, અને ત્યાં દિવાળી નજીક આવી રહી હોવાથી ફટાકડાના ઉત્પાદનની કામગીરી ધમધોકાર રીતે ચાલી રહી હતી. રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. પરંતુ આ પ્રકારની જે આગ લાગતી હોય છે એ ઘણા બધા સવાલો પણ પાછળ છોડીને જતી હોય છે. હજુ આપણે યાદ કરો કે ડીસાની અંદર 1 વર્ષ પહેલા એપ્રિલ 2025માં ખેતરની અંદર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, અને એ આગમાં 7 બાળકો સહિત 21 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને એ જે ધડાકા સાથે આગ લાગી હતી એમાં જે લોકોના મૃતદેહો મળ્યા હતા એ ઓળખી પણ શકાય એવા નહોતા. એટલું જ નહીં, માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા હતા. અને એ જે ફેક્ટરીના એ વખતના જે માલિક પકડાયા હતા એ રાજકીય વગ ધરાવતા હતા, અને એ ફેક્ટરી પણ ગેરકાયદેસર હતી. એ વખતે બધું જ ક્રમશઃ બહાર આવ્યું હતું. હવે આનો અર્થ એ થયો કે આ પ્રકારની આગ લાગે છે, લોકોના મૃત્યુ થાય છે, અને આપણું જે વહીવટી તંત્ર છે એ એમાંથી કોઈ બોધપાઠ નથી લેતું, જેથી આગળની ફેક્ટરી માટે શું કરી શકાય એનું એમાં જો બોધપાઠ લીધેલો હોય તો એના પર કંટ્રોલ આવે. એ કંટ્રોલ આવતો નથી. આ ફેક્ટરી છે એ ગેરકાયદેસર ચાલતી હતી એવું તંત્ર હવે કબૂલે છે, તો અત્યાર સુધી તંત્રએ એના પર કેમ કોઈ પગલું લીધું નહીં? આ જવાબદારી પોલીસ તંત્રની હતી કે ફાયર તંત્રની, એ એક બાબત નક્કી થઈ જવી જોઈએ, અને જેની પણ જવાબદારી થતી હોય એની સામે કડક રીતે સરકારે પગલાં લેવા જોઈએ.
આવા પ્રકારની જે ફેક્ટરીઓ હોય છે, તમે અમદાવાદના સીમાડે અગાઉ પણ આગ લાગેલી હતી પૂર્વ વિસ્તારમાં, ત્યારે પણ બહુ જ હલચલ મચી ગઈ હતી, પરંતુ પાછળથી પછી ખાસ કંઈ થયું હોવાનું બહાર આવ્યું નહોતું. આ પ્રકારની જે ફેક્ટરીઓ છે એમાં જ્યારે પણ આગ લાગે ત્યારે એની અંદર જે કામ કરનાર વ્યક્તિઓ હોય છે અત્યંત નીચેના વર્ગમાંથી આવતી ગરીબ વ્યક્તિઓ હોય છે, અને એમના જીવ જાય છે. અને તંત્ર છે એ અઠવાડિયા સુધી દોડધામ કરશે, નિવેદનો કરશે, અને અમે આમાંથી કમરબંધને પણ છોડીશું ને કટિબંધને પણ છોડીશું ને એવી મોટી મોટી વાતો કરશે. અને પછી એ ક્યાં એના મુખ્ય માણસો છે છટકી જાય છે, એ ક્યાંય હાથમાં આવતા નથી. આ માટે એક ચોક્કસ પ્રકારના નિયમો છે કે નહીં, ચોક્કસ પ્રકારની નીતિ છે કે નહીં, લાયસન્સ વગર ચાલતી હોય તો જવાબદારી કોની, એ કોઈ જવાબદારી ફિક્સ છે કે નહીં, એ સરકારે જોવાનું છે. અને આ અંગે કડકમાં કડક પગલાં લેવાય અને આવી દુર્ઘટનાઓનું ફરી પુનરાવર્તન ન થાય, નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો ના આવે, એ પ્રકારનું તંત્ર ગોઠવાય એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ. હું છું પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો. અને ફટાકડાની ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ અંગે તમે પોતે શું મંતવ્ય ધરાવો છો એ અંગે કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.